ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 6 માસથી ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। ડિમોલિશન દરમિયાન ઘુસિયા ગીર ગામે વિસ્થાપિત થયેલા 7 પરિવાર સરકારી શાળાના ઓરડામાં રહેવા મજબૂર બન્યા છે। આ પરિવારોના મકાનો ડિમોલિશનમાં તોડી પડાયા બાદ તંત્ર તરફથી પરિવારોને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં ન આવતા વિસ્થાપિત પરિવારોએ શાળામાં આશરો લીધો છે। આ ગરીબ પરિવારની મુલાકાતે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ આવી પહોંચ્યા હતા અને પરિવારના સભ્યોની વ્યથા સાંભળી સરકારને રજૂઆત કરવાની ધરપત આપી હતી। વિસ્થાપિત 7 પરિવારો પૈકી એક પરિવાર અત્યંત દારૂણ સ્થિતિમાં છે। પરિવારનો મોભી બીમારીને કારણે પથારીવશ છે, જ્યારે તેના પુત્રને થેલેસેમિયા હોવાને કારણે સારવાર ચાલી રહી છે। આ પરિવાર પાસે પુત્રની સારવારના પૈસા નથી, ત્યારે કોંગ્રેસ નેતા પૂંજા વંશ, કરશન બારડ સહિતના નેતાઓએ પરિવારને ધરપત આપી હતી અને સરકારને રજૂઆત કરવાની પણ તૈયારી બતાવી હતી। વસીલાબેન, ક્યાં રહ્યો છો તમે? પ્રાથમિક શાળામાં રહ્યા સાહેબ। શું કામ અહીંયા રહ્યો છો? અમારું મકાન પાડી નાખ્યા સાહેબ। ક્યારે? કે ઘણું થઈ ગયું, 6 મહિના થઈ ગયા। શું કામ પાડી નાખ્યા? આ ડિમોલેશનમાં આ તો અમારું મકાન પાડી નાખ્યા સાહેબ। પછી અમે અત્યારે અહીંયા રહીએ, અમે શું કરીએ? અમારથી કઈ થાય એમ નથી। કેટલો ટાઈમ થયો રહ્યો? 6 મહિના 7 મહિના થાય। કોઈ કઈ ભાડ લેવાય નહીં, કોઈ હાર લેવા જ નથી આવ્યું। પ્રાથમિક શાળામાં 6-7 મહિનાથી રહીએ છીએ, કોઈ પણ અહીંયા આવતું નથી કે કોઈ પ્લોટનું કે કોઈ સહારો કઈ નથી, તો અમે ક્યાં જઈએ? અમારે બધાને દવા ચાલુ છે। મારે મગજની તકલીફ છે, દવા કરવી ને એમ કે છે કે તમે તમારી મેળે કરો, તો અમે ક્યાંથી કરીએ? દવા ના કરીએ કે શું કરીએ? અમારા જે 18 ડિમોલેશન મકાન પાડી નાખ્યા છીએ, તે પછી અમે દલિત પરિવારના છે, અમને કોઈ આશરો કોઈ રહેવાનું દેતા નથી, કેમ કે અમે પસાત કહેવાય ને એ માટે। આ લોકોએ 1800 ની અંદર અમે ડેમોલેશન કરી ને અમે અત્યારે અમે નિશાળમાં રહીએ છીએ। અમારે કોઈ રહેવાની સુવિધા નથી। અમારી પરિસ્થિતિ એવી છે કે અમારી પાસે મકાન બનાવવાનો પૈસા નથી।